દાખલા નંબર 3 પૂછ્યા હતા। હવે એમાં કીધું છે કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે। તમે નવો કંપાસ લીધો હોય તો એની સાથે પરિબળના સાધનોની આખું એક કીટ આવે। હવે પરિબળમાં બે કાટખૂણિયા હોય। બે કાટખૂણિયા એટલે બે ખૂણા માપવાના જે સાધન આવે એને કાટખૂણિયા કહેવાય। હવે એનો તેમના કોર્નર ઉપર રચાયેલા ખૂણાનું માપ કેટલું હશે? હવે તમારે એ માપવું હોય તો તમારે એની સાથે કોણ માપ અર્ધ ગોળાકાર હોય એ તમારે ત્યાં રાખવું પડે અને તમારે ખૂણો જોવો પડે કેટલા। હવે એ રચાયેલા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? હવે મેં આ બે અલગ અલગ પ્રકારના કાટખૂણિયા જે તમારા કંપાસ પેટીમાં આપ્યા હોય તે દોર્યા છે। હવે એના અલગ અલગ માપ છે। એક 30 અંશનો ખૂણો, એક 90 અંશનો, એક 60 અંશનો। અને પેલું કાટખૂણો છે એનું માપ કેટલું છે? 30, 90 અને 60 અંશ। આવી રીતે ત્રણ ખૂણા અલગ અલગ હોય અને ત્રણનો સરવાળો 180 થાય। જો 9 ને 3 12, 12 ને 6 18 180 અંશ। પછી બીજો ખૂણો છે એમાં અલગ અલગ માપ આપ્યા છે 45, 90, 45। તો હું અહીંયા લખું છું 45, 90 અને 45। હવે જો તમને પ્રશ્નમાં શું કીધું છે કે શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? આ જે અલગ અલગ ખૂણાના માપ મેં લખ્યા એમાં એક એક ખૂણાનું માપ સરખું છે? તો કે હા। કયો ખૂણો સરખો થાય? 90 અંશ। 90 અંશ બંનેમાં સરખો છે। તો તમે જવાબમાં લખી શકો કે હા બંને કાટખૂણામાં એક ખૂણાનું માપ છે સરખું છે અને એનું માપ 90 અંશ। એટલા માટે 90 અંશ છે એટલા માટે એ બંને સાધનને કાટખૂણિયા કહેવાય। 90 અંશ છે એટલે કાટખૂણો કહેવાય એટલે એને કાટખૂણિયા કહેવાય। એટલે આ બીજા પ્રશ્નમાં આટલું છે। પછી ચોથો પ્રશ્ન સમજવા જેવો ખાસ। નીચેની આકૃતિનું અવલોકન કરો અને રેખા એ રેખા એમને લંબ છે। અહીંયા મેં એક આકૃતિ દોરી છે એમાંથી એક રેખા દોરી એમાંથી 0 થી 8 સુધીના એકમ લખ્યા છે। 0 1 2 3 4 5 6 7 ને 8। હવે આખી રેખાનું નામ એ લખવાનું અને એક ઊભી રેખા દોરી છે નાની એવી ઈ રેખાનું નામ M છે। અહીંયા P બિંદુ આવ્યું અને E આવ્યું। હવે એક 0 છે 0 એનું કઈ નામ નથી એક થી નામ આપવાનું A B C D E F G અને H। હવે આવી રીતની આકૃતિ ટેક્સ્ટ બુકમાં આપેલી છે। હવે આપણે અલગ અલગ પ્રશ્નના જવાબ આપીએ। એમાં પહેલું છે CE બરાબર EG। ફરીથી રિપીટ કરું છું CE બરાબર EG છે એ બે સરખા છે। તો હવે આપણે શોધવું પડે કયું CE। તો જો C બિંદુ અહીંયા આપેલું છે CE કીધું CE તો આ કેટલા એકમ થાય? જો C થી D સુધી 1 એકમ આ બધા 1 1 સેમી ના જ માપ છે એટલે CE 1 સેમી અને DE બીજું 1 સેમી એટલે એક ને કેટલા થાય? 2 સેમી। તો C થી E સુધીમાં 2 સેમી જેવું એકમ થાય। યાદ રાખજો CE થી 2 એકમ થાય 2 સેમી જેટલું માપ થાય। હવે આપણે EG ગોતીએ તો કે EG અહીંયા લીધું અહીંયા 2 એકમ આપ્યા જો EF થી 1 અને FG થી બીજો એક એકમ એટલે આ બંને સરખું છે। અહીંયા 2 સેમી છે અહીંયા 2 સેમી બે કેવા થશે? સરખા। તો અહીંયા જવાબમાં આવશે હા। ખાલી આટલું જ લખવાનું છે હા। પણ એ આપણે જોઈને સાબિત કરીને લખવાનું એમ નહીં લખવાનું। અહીંયા 2 એકમ C થી E ના અને E થી G ના પણ 2 એકમ એટલે બંને થાય સરખા। હવે બીજો પ્રશ્ન છે શું રેખાખંડ PE એ GCG નું દ્વિભાજક છે? દ્વિભાજક એટલે સરખા બે ભાગ પાડે છે બંને બાજુ માપ સરખા છે। હવે આપણે ગોતીએ પહેલા રેખાખંડ PE જો તો કે ત્યાં PE ક્યાં તો કે ઊભા રેખાખંડ જો અહીંયા PE કોને અને આ E આ રેખાખંડ PE એ કોનો દ્વિભાજક કીધો છે? તો કે CG નું। તો હવે C અહીંયા છે અને G અહીંયા આગળના પ્રશ્નમાં આપણે જોયું હતું કે C થી E સુધી E નું 2 સેમી માપ છે અને E થી G નું 2 સેમી માપ છે। બે સરખા છે જો અહીંયા 2 સેમી અહીંયા 2 સેમી એટલે બે સરખા ભાગ થયા। આ બે વચ્ચેનો ભાગ સરખો ભાગ પડે એટલે આમાં પણ જવાબ આવશે હા। કેમ કે બંને બાજુ C થી E 2 સેમી છે અને E થી G નું 2 સેમી છે એટલે બે ભાગ પડે એટલે દ્વિભાજક કહેવાય। પછી રેખાખંડ PE લંબ દ્વિભાજક બનતો હોય તેવા બે રેખાખંડ શોધી કાઢો। હવે રેખાખંડ PE જો આ રેખાખંડ PE છે હવે આપણે એવા રેખાખંડ ગોતવાના કે બંને બાજુ સરખા ભાગ થાય। તો અહીંથી એક એક એકમ લેતા જાઓ તો અહીંથી કઈ આવશે D અને F। તો અહીં લખવાનું
પહેલા હું લખું છું DF DF આ પેલો થયો કેમ કે અહીંથી 1 સેમી 1 સેમી બે બાજુ હવે બબે સેમી તો CE અને સોરી અહીંયા આપણે DF લખ્યું ને એમને લખવાનું DE અને EF એવી રીતે બે થાય ટૂંકમાં આખું DF લખવાનું પછી CG લખવાનું CG આના દ્વિભાજક હું કામ તો કે બે બાજુ બબે સેમી પહેલા 1 સેમી લીધું હવે બબે સેમી હવે 3 સેમી BE અને EH સુધી માપ સરખું છે BH થશે BH હવે આ ત્રણ માપ મળ્યા એ કયા માપ મળ્યા તો કે આ ત્રણેયનું છે ને રેખાખંડ PE લંબ દ્વિભાજક છે આ રેખાખંડ PE છે એમાં બે ભાગ પાડે છે લંબ દ્વિભાજક એટલે બે ભાગ પાડે DF બે ભાગ CG બે ભાગ અને BH ત્રણ ભાગ એટલે ત્રણેય બાજુ સરખી રકમ થાય બે બાજુ સરખા ભાગ પાડે છે એટલે રેખાખંડ PE છે એ આ ત્રણેયના લંબ દ્વિભાજક થાય પછી ચોથો પ્રશ્ન છે શું નીચેનું સત્ય છે હવે રેખાખંડ AC ગ્રેટર ધેન FG CD બરાબર GH અને BC લેસ ધેન EH આ ત્રણમાંથી શું સાચું છે એ આપણે સાબિત કરીએ હવે AC પેલા લખીએ તો કે AC એટલે અહીંયા જો A અને C 2 સેમી નું માપ થયું યાદ રાખજો 2 સેમી પછી FG બોલો તો કે FG 1 સેમી નું માપ છે એક જ એકમ છે અહીંયા બે એકમ AC બે એકમ છે FG એક જ એકમ તો કયું મોટું થાય 2 સેમી વાળું મોટું થાય કે 1 સેમી વાળું તો કે 2 સેમી વાળું તો આપણે કીધું છે કે AC મોટું છે FG નાનું છે તો આ સાચું આવશે પછી બીજું સાબિત કરીએ CD બરાબર GH થાય તો CD એક એકમ અને GH ઈ પણ 1 સેમી એક એકમ તો આ 1 સેમી આ 1 સેમી બે સરખા આપણા સાચું આવશે પછી છેલ્લું BC અહીંયા જો BC એક એકમ છે અને EH 3 સેમી નું માપ છે આ 1 સેમી આ 3 સેમી તો આ મોટો થયો 3 સેમી 1 સેમી નાનું થયું તો અહીંયા EH કીધું છે કે BC નાનું છે લેસ ધેન EH મોટું છે તો આ આવશે સાચું ત્રણેય વિધાન સાચા છે તમે આકૃતિનું જો વ્યવસ્થિત નિર્દેશન કરશો આકૃતિ ઉપર સરખું અવલોકન કરશો તો આ જવાબ તમને આકૃતિ ઉપરથી જ છે ખાલી સાબિત કરવાનું રહેશે તો આ રીતે દેખો ચોથો પ્રશ્ન પૂરો થાય છે અને આપણો 5.5 પણ પૂરો થાય છે હવે આગળનો સ્વાધ્યાય જોઈએ 5.6 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.6 જોઈએ હવે 5.6 છે ને આખો સ્વાધ્યાય છે ને ત્રિકોણને લગતો છે તો ત્રિકોણ વિશેની તમને શરૂઆત ચેપ્ટરની કરી ત્યારે મેં તમને વિશે માહિતી આપી પણ આપણે આ પ્રશ્ન ગણીએ એટલે કે સ્વાધ્યાય 5.6 ગણીએ એ પહેલા હું તમને ત્રિકોણ વિશે પહેલા માહિતી આપી દઉં રિપીટ કરો અગાઉ તો કીધું છતાં રિપીટ કરે તો ત્રિકોણ કોને કહેવાય તો કે ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય ફરીથી રિપીટ કરું છું ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય હવે ત્રિકોણની વ્યાખ્યા પહેલા તો કે ત્રણ ખૂણા હોય ત્રિકોણને અને ત્રણ રેખાખંડ એટલે કે ત્રણ બાજુ એ 6 યાદ રાખવા ત્રણ ખૂણા હોય અને ત્રણ બાજુ તો જેમ ત્રણ બાજુ અને ત્રણ ખૂણા થયા તો એના ત્રિકોણના પ્રકાર છે એ પણ 6 પ્રકાર છે કયા 6 પ્રકાર તો કે એના બાજુના આધારે જોઈએ તો પહેલા 3 પ્રકાર આવે ફરીથી રિપીટ કરું છું ખાસ શબ્દ યાદ રાખજો ત્રિકોણની બાજુના આધારે જો તમને એના પ્રકાર પૂછે તો 3 પ્રકાર છે એમાંનો પહેલો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તો કે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય ત્રણેય બાજુના માપ સરખા હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય પછી વિષમબાજુ ત્રિકોણ ત્રણેય બાજુમાંથી એક પણ બાજુનું માપ સરખું ન હોય ઓનાથી ઊંધું એક જ બાજુનું માપ સરખું ન હોય એને વિષમબાજુ ત્રિકોણ કહેવાય પછી બીજો પ્રકાર છે સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિ એટલે બે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય તો આ ત્રણ પ્રકાર યાદ રાખજો સમબાજુ વિષમબાજુ અને સમદ્વિબાજુ ત્રણ બાજુ સરખી તો સમબાજુ ત્રણેય બાજુ સરખી ન હોય તો વિષમબાજુ ત્રણમાંથી કોઈ પણ બે પ્રકાર સરખી હોય તો સમદ્વિબાજુ હવે આ જોયું બાજુના આધારે ત્રિકોણના પ્રકાર હવે આપણે જોઈએ ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર તો કે ખૂણાના આધારે પણ ત્રિકોણના ત્રણ પ્રકાર બને
માપ આપ્યા છે. એકનું 7 સેમી, 8 સેમી, 9 સેમી. હવે આ ત્રણેયમાંથી એકઈ સરખી છે તો કે ના અલગ અલગ 1 8 8 ને 9. તો એક પણ બાજુનું માપ સરખું નથી તો એ કેવો ત્રિકોણ થાય? વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ. એકદમ સહેલું છે, યાદ રહી એવું છે. એક જ બાજુનું માપ સરખું નથી એટલે વિષમ બાજુ ત્રિકોણ. હવે બીજું છે ત્રિકોણ ABC માં AB બરાબર 8.7, AC બરાબર 7 અને BC બરાબર 6. જો અહીંયા 8.7 છે, અહીંયા 7 છે અને 6 છે. એકે બાજુ સરખી છે તો કે એક પણ બાજુ સરખી થતી નથી. તો આ જવાબ આવશે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ. પછી ત્રીજું ત્રિકોણ PQR માં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેમી છે. આ ત્રણેય બરાબર લખ્યા જો. એનો અર્થ એવો થયો કે આ ત્રણેય બાજુના માપ કેટલા છે? 5 સેમી. PQ 5 છે, QR એ 5 છે, PR એ 5 છે. તો ત્રણેય બાજુના માપ સરખા 5.5. તો ત્રણેય બાજુના સરખા માપ હોય તો કયો પ્રકાર આવે? સમબાજુ ત્રિકોણ. તો અહીં લખું સમબાજુ ત્રિકોણ. એકદમ સહેલું છે, ખાલી આપણે સમજવાનું છે, ખાલી પ્રકાર યાદ રાખશો એટલે આવડી જશે. પછી ત્રિકોણ DEF માં માપકોણ D બરાબર 90 અંશ છે. 90 અંશ આનો શબ્દ તો કયો કોણ આવે? આ ખૂણાની વાત થઈ તો કાટકોણ ત્રિકોણ. તો અહીંયા લખવાનું કાટકોણ ત્રિકોણ. પછી ત્રિકોણ XYZ માં માપકોણ Y બરાબર 90 અંશ છે. જો ઉપર એવું 90 અંશ હોય તો કાટકોણ ત્રિકોણ. આમાં 90 અંશ એટલે કાટકોણ ત્રિકોણ છે. પણ આગળ શું કીધું કે XY બરાબર YZ છે. હવે આ બાજુની વાત બે બાજુ સરખી છે. XY એક બાજુ અને YZ એ બે સરખી છે. બરાબર કીધું એટલે સરખી. તો જેના બે બાજુના માપ સરખા હોય તો આપણે આગળ જોયું એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય અને ખૂણો છે એ કાટકોણ હોય 90 અંશ છે તો કાટકોણ ત્રિકોણ. તો આપણે બે એવું લખવાનું કે આ ત્રિકોણ છે એ કાટકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ. આ જવાબમાં બે શબ્દ વાપરવાનો. શું કામ? તો કે આપણે બેનો ઉલ્લેખ કર્યો છે. આમાં જો આ XYZ એટલે સમદ્વિબાજુ અને કાટકોણ એટલે બેનો શબ્દ ઉલ્લેખ કરવાનો કે કાટકોણ છે અને સમદ્વિબાજુ પણ છે. પછી છેલ્લું ત્રિકોણ LMN માં માપકોણ L 30 અંશ છે. માપકોણ M 70 અંશ છે. માપકોણ M 80 અંશ છે. ત્રણેયમાંથી એકની બાજુનું માપ સરખું છે તો કે ના. તો કે તમે વિષમ બાજુ ત્રિકોણ તરત જ વિચારશો કે આ વિષમ બાજુ કેવી તો કે ના. આપણે પહેલા જોયું વિષમ બાજુમાં બાજુના માપ સરખા ન હોય તો એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. પણ આમાં તો બાજુના માપ નથી આપ્યા. આ તો ખૂણાના માપ આપ્યા છે. તો આપણે ખૂણાના માપના આધારે જો પ્રશ્ન પૂછ્યો હોય તો ઓલા ખૂણાના ત્રણ પ્રકાર જ યાદ રાખવાના. લઘુકોણ છે, ગુરુકોણ છે કે કાટકોણ છે. તો આપણે લઘુકોણમાં શું હતું તો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતા નાનું હોય. આ ત્રણેય ખૂણાના માપ જો 90 કરતા નાનું છે 30 તો કે હા. આમાં નાનું છે 90 કરતા તો કે હા 70. આમાં 90 કરતા નાનું છે તો કે હા. તો ત્રણેયના માપ 90 અંશ કરતા નાના હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહેવાય. એટલે તમે વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખો ખાસ. સમબાજુ વિષમ બાજુ પ્રશ્ન પૂછ્યો હોય બાજુના માપ આપ્યા હોય તો જ વાપરવાનું. ખૂણાના માપના આધારે સમબાજુ વિષમ બાજુ આવશે નહીં. ખૂણાના આધારે લઘુકોણ અને ગુરુકોણ અને કાટકોણ જ આવશે. તો આ રીતનો પહેલો પ્રશ્ન હતો જે આપણે ત્રિકોણના પ્રકારને લગતો હતો. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. ચાલો હવે આપણે હજી ત્રિકોણના પ્રકારના આધારે જોડકા જોડવાના છે. બીજો પ્રશ્ન છે 5.6 નો. એમાં એક બાજુ ત્રિકોણના માપ આપ્યા છે અલગ અલગ અને એક બાજુ ત્રિકોણના પ્રકાર આપ્યા છે. હવે માપના આધારે આપણે ત્રિકોણના પ્રકાર
બે બાજુ સરખી હોય એટલે સમદ્વિબાજુ ત્રિકોણ. તો બેમાં કોઈ તો કે B એ કોઈ કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ કાટખૂણો છે અને સમદ્વિબાજુ પણ છે એટલે જવાબ આવશે B. તો આ જોડકાના આધારે આપણે 6 પ્રકાર વ્યવસ્થિત રીતે સમજી શકીએ. 3 બાજુના આધારે અને 3 ખૂણાના આધારે. જો એ તમને ચોખ્ખું વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો આના જવાબ તમને એમના મોઢે આવડે. ચાલો હવે જોઈએ આગળનો પ્રશ્ન. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચે આપણે ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. બે જુદી રીતે એટલે આપણે ખબર છે બે રીતે દર્શાવી શકાય. એક બાજુના આધારે અને ખૂણાના આધારે. હવે ખૂણાના આધારે આપણે ત્રિકોણના પ્રકાર છે તમારે માપીને કરો તો પણ ચાલશે અને અનુમાનની રીતે કરો તો પણ ચાલશે. અનુમાન એટલે તમને ખબર છે કે 90 છે એટલે ઊભો લીટો હોય, નીચે આડો લીટો હોય, લંબ એકબીજાને લંબ હોય એટલે 90 જો 90 કરતા મોટો ખૂણો હોય તો ગુરુ કોણ, 90 કરતા નાનો ખૂણો હોય તો લઘુ કોણ. આવી રીતે અનુમાનના આધારે પણ તમને ખબર પડે કે ત્રિકોણનો કયો પ્રકાર છે. તો આપણે બે અલગ અલગ રીત જોઈ. પહેલા બાજુના આધારે નામ લખીએ. અહીંયા 8 આવ્યું છે, 5 આવ્યું છે, 8 5 5 આવ્યું છે. શું સેન્ટીમીટરમાં માપ આપ્યા? 8 સેમી, 5 સેમી, 5 સેમી. હવે જો ત્રણ બાજુમાંથી બે બાજુના માપ સરખાવ્યા 5 5 તો બે બાજુના માપ સરખાવ્યા હોય તો કેવો ત્રિકોણ કહેવાય? તો કે સમદ્વિબાજુ. તો એક જવાબ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ. હું સમદ્વિબાજુ લખું છું, તમારે આખું મહત્વનું સમદ્વિબાજુ ત્રિકોણ. હવે ખૂણાના આધારે જોઈએ. આમાં તમને એક કાટખૂણા જેવું લાગે છે તો કે ના. એક પણ 90 કરતા મોટો ખૂણો લાગે છે તો કે ના. ત્રણે નાના છે. તો ત્રણે 90 કરતા નાના હોય તો એને કેવો કહેવાય? લઘુ કોણ. આને લખશું લઘુ કોણ. તો બે પ્રકાર થયા. આપણે પ્રશ્નમાં કીધું બે જુદી જુદી રીતે દર્શાવો. તો એક સમદ્વિબાજુ, બે બાજુના માપ સરખા છે અને ત્રણેયના માપ છે એ 90 કરતા નાના છે એટલે આવશે લઘુ કોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. હવે બીજી આકૃતિ. એક 17 સેમી છે, એક 8 સેમી છે, એક 15 સેમી છે. પહેલા આપણે બાજુના આધારે જોઈ લઈએ. તો કે બાજુના આધારે આપણે ખબર પડે છે કે એકેયનું માપ સરખું નથી. તો કેવો આવશે? વિષમબાજુ ત્રિકોણ. અહીં લખવાનું વિષમબાજુ ત્રિકોણ. પછી એક કાટખૂણો દર્શાવ્યો છે. જો અહીંયા તમને નિશાની કરીને લખી છે અને આપણે કાટખૂણો ત્રિકોણ પણ કહીશું. કાટખૂણ ત્રિકોણ. આ થઈ ગયા બે રીતના પ્રકાર. હવે જોઈએ ત્રીજી રીત. ત્રીજો દાખલો. એમાં 7 7 સેમીના બે માપ આપ્યા છે. ત્રીજાનું માપ નથી પણ 7 7 બેના સરખા માપ છે એટલે કેવો કહેવાય? સમદ્વિબાજુ. આને લખશું સમદ્વિબાજુ. પછી એક ખૂણાનું માપ અહીંયા આપ્યું. હું 10 એવું નથી પણ 90 કરતા મોટો ખૂણો છે. આપણે જોઈ શકીએ કે આમ 90 નો ઊભો લીટો હોય એનાથી થોડું મોટું છે. તો કેવો આવશે? ગુરુ કોણ ત્રિકોણ. આને લખશું ગુરુ કોણ ત્રિકોણ. થયું? આવી રીતનું તમારે બધી રીતના આમાં પણ એમ જ છે. તો બે 10 10 સેમી પર છે એટલે કેવો આવશે? સમદ્વિબાજુ ત્રિકોણ. આ લખશું સમદ્વિબાજુ ત્રિકોણ. પછી એક ખૂણો તમે કાટખૂણો દર્શાવ્યો છે તો અહીં લખશું કાટખૂણો ત્રિકોણ. આપણે એક જ ખૂણાના આધારે પ્રકાર લખવાનો. પછી આમાં જો ત્રણેય બાજુના માપ સરખા 5.2 સેમી, 5.2 સેમી, 5.2 સેમી. અને ત્રણેયમાંથી એક પણ ખૂણો કાટખૂણો નથી કે નથી મોટો ખૂણો લઘુ કોણ. પહેલા તો સરખી બાજુ છે એટલે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. અને એક પણ કાટખૂણો નથી અને એના કરતા નાના માપ છે એટલે આવશે લઘુ કોણ ત્રિકોણ. લઘુ કોણ ત્રિકોણ. પછી F 9 સેમી, 10 સેમી, 5.2 સેમી. એકેયના માપ સરખા નથી. તો કેવો આવશે? વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ. અને અહીંયા એક ખૂણો દર્શાવ્યો છે એ 90 કરતા સીધી લીટી હોય 90 પણ એનાથી મોટો આવ્યો છે એટલે કેવો આવશે? ગુરુ કોણ. તો આ રીતે અનુમાનના આધારે પણ આપણે ખૂણાના પ્રકાર જોઈ શકીએ અને તમારે માપીને કોણમાં પટ્ટી માપવું હોય તો માપીને પણ તમે ખૂણા શોધી શકો. તો આ રીતે આપણે આકૃતિના આધારે એને બે રીતે એક બાજુના આધારે દર્શાવ્યું અને એક ખૂણાના આધારે સમજ્યા. હવે જોઈએ આગળનો પ્રશ્ન. ચાલો હવે આપણે ત્રિકોણ વિશેની માહિતી જોઈ અને ત્રિકોણના 6 પ્રકાર જોઈએ. બાજુના આધારે 3 ત્રિકોણ અને ખૂણાના આધારે 3 ત્રિકોણ. તો હવે 6 આપણે પ્રકાર જોયા. હવે થોડીક પ્રવૃત્તિ દ્વારા આપણે શિક્ષણ મેળવીએ. પ્રવૃત્તિ તમારે કરવાની છે મેં દોરી કરી છે. તમારે દિવસડી તમારી પાસે જે બોક્સ હોય બરાબર
પહેલી દિવાસળી, આ બીજી દિવાસળી, આ 3, આ 4 અને 5. 5 દિવાસળીનો ઉપયોગ કરીને આ તમને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે. પછી અહીંયા જો કેટલી 3 1 2 3, પછી અહીંયા 3 4 5 6, પછી અહીંયા 3 7 8 અને 9. 9 દિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ દર્શાવેલું છે. પછી એક સરસ મજાની આ ત્રિકોણની અંદર ત્રિકોણ છે એમાં કેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો છે તો કે 1 2 3 4 5 અને 6. 6 બહારની છે અને 3 અંદર, આ 7 8 અને 9. આ રીતે 9 આ જો આમાં પણ 9 હતી, આમાં પણ 9 હતી, તો બેની આકૃતિ કેવી અલગ અલગ થઈ. તો આવી પ્રવૃત્તિ દ્વારા આપણે થોડું ત્રિકોણની રચના કરી. હવે એમાં શું પ્રશ્ન ચોથામાં શું કીધું છે કે શું તમે નીચેનાનો ઉપયોગ કરીને ત્રિકોણ બનાવી શકશો? કેટલી દિવાસળી વાપરવાની હતી તો કે 3 દિવાસળી. 3 દિવાસળીનો ઉપયોગ કરીને તમે ત્રિકોણ દોરી શકો તો કે હા. એક આમ દોરવાની, એક આમ અને આમ. 3 દિવાસળી આ રીતે રાખી અને આપણે લઘુકોણ ત્રિકોણ દોરી શકીએ. જો એક દિવાસળી, બીજી અને ત્રીજી, આ રીતે દોરી શકાય. પછી 4 દિવાસળીઓનો ઉપયોગ કરવાનો તો કે 4 નો ઉપયોગ કરી તો 2 આમ 2 નીચે, તો નીચે કાંઈ દોરી શકાય નહીં. એક બાજુ ખુલ્લી રહે અથવા નીચે 2 રાખો અને આમ 2 રાખો તો પણ એ સરખો ત્રિકોણ દોરી શકાય નહીં. 2 દિવાસળી પહોંચે નહીં, ખુલ્લો રહે ત્રિકોણ. એટલે મેં લખ્યું છે ન બનાવી શકાય. 4 દિવાસળીનો ઉપયોગ કરીને ત્રિકોણ બની શકે નહીં. કેમ કે દિવાસળીની સાઈઝ તો સરખી જ હોય, નાના મોટી ન હોય. એટલે તમે ઉપરની 2 દિવાસળી ગમે એમ ભેગી કરો તો ભેગી થશે નહીં. એટલે 4 દિવાસળીથી ન બની શકે. પછી 5 દિવાસળી, 5 માં આવો ત્રિકોણ બને. આપણે અહીં ઊંધો ત્રિકોણ આપ્યો તો આપણે હવરો કર્યો 1 2 3 4 ને 5. બરોબર? તમે 5 ત્રિકોણનો ઉપયોગ કરી દિવાસળીથી કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે. પછી 6 દિવાસળી, આને આપ્યો તો 6 દિવાસળી, ઊંધો આપ્યો તો આપણે હવરો કરવાનો. 2 આડી 2 આ બાજુ